ગુડ આફ્ટરનૂન દોસ્તો. આજે છે વાઘ બારસ અને દિવાળીની કહેવાય તહેવાર શરૂ થઈ ગયો છે, તો અમારા બચ્ચા પણ જાગી ગયા છે અને અહીંયા પણ કંઈક તૈયારી ચાલુ છે દિવાળીની. શું શરૂઆત કરી? દિવાળીની જર્મનીમાં તો એ કંઈ ખાસ હોય નહીં, પણ અમે ઘર પૂરતી મનાવશું 4-5 દિવસ. બધું આનંદ કરશું, હરશું ફરશું અને શોપિંગ કરશું ને એવું બધું કરશું. અને બધા ક્યાં જવું છે? ત્યાં જવું ને. તો આજે છે શુક્રવાર અને દિવાળીનો તહેવાર પણ ચાલુ થઈ ગયો છે અને આવું કંઈક તૈયારી શું બનાવે છે એ તમને બતાવશું જો બની જાય તો. અને આમ કંઈક ખૂણામાં કંઈક લાડવાના નાના વાળા છે. લાડવા નથી, ગુલાબજાંબુ છે. એવું છે? તો ગુલાબજાંબુ પણ છે, તો હું થોડુંક ઝૂમ કરું અહીંથી. આ રીતના ગુલાબજાંબુની ગોળીઓ વાળી છે, પછી તળશે અને ચાસણી કંઈક આમ બને છે, ધુવાળા નીકળે છે. એટલે જર્મનીમાં ખબર નહીં ચાસણી બરાબર બનતી નથી. કોઈ બનાવતું હોય તો કેજો કઈ રીતે બનાવે. જર્મનીની ખાંડથી તો નથી બનતી, અને કોઈ બનાવતું હોય ને કઈ ટ્રીક હોય તો કેજો. 2-3 વાર ગુલાબજાંબુ બનાવ્યા, પણ જે ઇન્ડિયા જેવી જે ચાસણી ઇન્ડિયામાં બનાવે ને એવી નથી બનતી. કે અહીંયા દળેલી ખાંડ હોય તો અમે એની બનાવીએ. આખી ખાંડ પેકેટ લાવ્યા હતા, આ વખતે ટ્રાય કરી તે સાકર જેવી હતી, મતલબ મોટી ખાંડ. ઇન્ડિયન સ્ટોર માંથી લાવ્યા હતા, ટ્રાય કરી છે. હવે જોઈએ. તો જોતા રહો અમારો વ્લોગ. અને દિવાળી ઘરે જ ઉજવશું, મતલબ ફરશું ને આનંદ કરશું 5 દિવસ અને આગળ બતાવીએ તમને. તો અહીં કંઈક શક્કરપારાની તૈયારી થાય છે. શક્કરપારા વણાય છે અને આ બાજુ તળાય છે. ગુલાબજાંબુ બની ગયા છે, જે ઠરે છે એ તમને પછી બતાવું. શક્કરપારા મસ્ત તળાય છે, મજા આવે એવા. અને વણાય છે. બચ્ચું ગયું છે મમ કરવા. ચાલો, તો જો હું આધ્યાને ખવડાવવા ગઈ હતી ને, તો અમારે જો આદમીન સપોર્ટિવ છે, ઈ મેળા શક્કરપારા વણવા. અમારે એવું નહીં બાયુને જ કરવું પડે કામ, અમારે આદમીને કરવા મળે. તો જો આ કરે છે હિરણભાઈ. હે હા, સારું. આપણે વિદેશમાં બધાને બધું ભાવે. હા, રાંધી નાખી તો એ કઈ ખબર ન પડે કોને રાંધ્યું, બાયું કે આજનું. હા, રેવા જેવો એટલો બધો ફરક નથી. આવડે એમ કદાચ આવડી જાય. હા, 15 માણસનું રાંધવાનું ઈચ્છું હોય તો રાંધી નાખીએ. નો બને એમ તો સારું, નેક્સ્ટ ટાઈમ તમારો વારો. આનું ઓછવાઈ જાય. કદાચ કોઈ કામ તેમ ગયું હોય, એમ અમારે ક્યાંક અપોઇન્ટમેન્ટ હોય તો વાંધો નથી આવતો, થઈ જાય ખાવાનું. તો જો હિરણભાઈ શક્કરપારા બનાવે છે. પેલા તો કેટલા 3-4 ઉતરા એમ કેતા. પેલા રાઉન્ડમાં ઓછા ઉતરા. ઈ પાછા ભાંગા તાંગા તો બીજું આ નહીં હાલે. ઉતારો ઓછો આવ્યો, તો આમાં મને લાગે છે વધારે આવશે. જોઈએ કેટલો આવે છે. મેં કીધું રોટલી જેવું વણવું એમ. એટલો લોટ લીધો ને એમાં આ કિનારીઓ વાળા તો કાઢવા પડે. 4-5 ઉતરા ખાલી. હા બચા, હા દીકરા, તારે કરવું છે હે? એને વારસે હમણાં. પછી જવાનું છે અમારે શોપિંગમાં દિવાળીની. શોપિંગ કરી આવી આજે શુક્રવારે. શક્કરપારા ખાઈ એટલા સારું, એટલા ખાય એટલા ઘણા વર્ષો પછી તો ઘણા વર્ષોથી તો ખાધા નથી અત્યારે, કેમ કે હવે તો બધું બહુ નવું નીકળી ગયું, આવી ગયું. એમાં બધા શક્કરપારા ને એવું બધું. હા, ઇન્ડિયા સ્ટોરમાં. આ તો શોખ થયો કે બનાવવાનું, તે થોડુંક બનાવી એમ. એ દુના શક્કરપારા કરી કે શક્કરપારાના ઘાણવા નીકળાય. નાના રાખો મોટા. ના ના, હિરણભાઈ તો કારીગર હોય એમ બનાવવા મળ્યા. હે, કેટલા બધા બનાવીને. આ તારા ઉતરા કિનારાના કાઢી નાખવાના. જણા હોય ને આપણે વાંધો ન આવે એમ. તો માણા બનાવ્યા એવા બને. કાઢી નાખો ને પોટલા. પિયુષ આવશે અંદર ને બધું પૂછશું આપણે કોને બનાવ્યા નક્કી કરો એટલે કે સારું. તો ચાલો બધું બની જાય. 2-3 વસ્તુ બનાવવાની છે, બની જાય પછી પાછા મળીએ. તો જો અમારા ગુલાબજાંબુ બી રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. ને આમાં ભરવાના છે.
આ વખતે મસ્ત થયા છે કે બહુ મસ્ત થયા છે આ વખતે મેં બધાય ટેસ્ટ કર્યો છે અંધા કરતા આ વખતે સારા થયા છે. અમે ત્રણ એક વખત બનાવ્યા અહીંયા પણ બહુ સક્સેસ નહોતા જતા પણ આ વખતે સારા થયા એટલે જો બધાને ટેસ્ટ કરાવીને પછી રિવ્યુ પાછા આપશું બરાબર. લાસ્ટમાં મેં પાયા ત્યારે બનાવ્યા હતા. હા ત્યારે બનાવ્યા હતા. બધા. પણ આ વખતે બહુ મસ્ત બન્યા છે બધા કરતા વધારે સારા. હિરેનભાઈ જો પૂરી બનાવવા માંડ્યા છે હવે હું પૂરી નથી બનાવતો હું. તો હું ફરસી પૂરી બનાવું. એવું છે. હા હિરેનભાઈ ફરસી પૂરી બનાવે. વિશેષણ આપો પૂરીને. ખાલી પૂરી નથી. ઓલી ગોળ બનાવે. ફરસી પૂરી ગોળ ન બનાવે. ખાડા પડ્યા રહે. આકારમાં ઉપાધિ ન કરવી. એટલી બનાવી છે હિરેનભાઈ. ઉપાધિ થાય છે એનું આમાં આકાર ન હોય આ પૂરીમાં. ચાલો બધી બની જાય ત્યારે બતાવી પાછા બરાબર. હું આવી ગયો છું જોબ પરથી, બચ્ચાને સુવડાવીને અહીંયા દિવાળી એન્જોય કરવા આવ્યો છું. જે પૂરી બને છે લાગે છે ને માહોલ? માહોલ લાગે છે ને ભાઈ તું પૂરી કેમાં? તો ફરસી પૂરી ક્યાં? એવી ફરસી પૂરી. અલગ છે એમ. કેવી ફરસી પૂરી પૂરી પછી એમ કે આવી આડી અવળી એમ. ફરસી પૂરી આડી અવળી હોય એમ. હા નાસ્તામાં ખાવાની મતલબ. હા ફરસી પૂરી દિવાળી નિમિત્તે. અને ગુલાબ જાંબુ પણ તમે જોયા જ હશે. જોયા જ ને? હા. હા મને તો ખ્યાલ નથી એટલે મેં ટેસ્ટ કર્યા. મસ્ત છે. સામે છે. ગુલાબ જાંબુ કલર પકડે ધીમે ધીમે. હા બહુ મસ્ત બન્યા છે રિયલી. તો ફાઇનલી પૂરી વણીને નીકળી ગયા છીએ બરાબર. પૂરી 3:30 ના વણતા હતા અને 6:30 કમ્પ્લીટ થયું છે. પૂરી શક્કરપારા ગુલાબ જાંબુ. હવે કરી છે શોપિંગમાં. શોપિંગ દિવાળી ને બીજું જનરલ શોપિંગ ને એટલે બન્યારો વ્લોગમાં જર્મનની દિવાળી આવી જ છે. બહુ મોટી નથી કરવી. ઘર પૂરતી નાનું ઘર છે એટલે નાની દિવાળી. મોટું ઘર આવશે ત્યારે શણગારશું. માટીના દિવાલ આવશે ત્યારે બીજા દિવાલ આવી જોતા રહો શું ખરીદી કરી છે અને દિવાળીનો આનંદ કરીએ. હેપી દિવાળી એડવાન્સમાં બધાને. હેપી દિવાળી ટુ ઓલ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો શોપિંગ કરવા છેડે આવ્યા છે એટલે નજીક જ છે ઘરની. હા ક્રોનનબર્ગ પાછળની સાઈડ. ઇવનિંગ એટલે ઇવનિંગ. ઓ ભાઈ મજા જ આવ્યા કરે. ઓ માય ગોડ વોટ અ વ્યૂ. અમે ચાલતા જ આવી આ સાઈડ પણ તે ગાડી લઈને આવ્યા એમ. ચાલવાની મજા આવે આવું બધું જોવાની. 7 થી 10 મિનિટ અત્યારે મોડું થઈ ગયું છે ને તો હમણાં બંધ થઈ જાય. 6:30-7 વાગી ગયા. ફટાફટ 2-3 જગ્યાએ જવું છે ઇન્ડિયન સ્ટોરમાં અને અહીંયા થોડુંક શણગાર લેવા અને ખાવા પીવાનું બીજા મોલમાં ને એમ. તો એટલામાં આટો મારી લઈએ. એટલું મસ્ત છે. ઇવનિંગ થઈ ગઈ છે. યુરોપમાં ઇવનિંગ વધારે પડતી મને ગમે. જોઈ લો આ ટાઈપનું હોય વાતાવરણ. બચ્ચો પકડી રાખ્યું છે. બચ્ચા એ દીકરા હાલો બહાર હાલો. એ કે ઉતરા છે બધા એવા ગાડીમાંથી. હા બહાર નીકળી જા બેટા ચાલો. તો આવી બધી અહીં LED લાઇટો છે. અમે 1-2 લીધી છે. બધો ક્રિસમસનો હા આ દીવાને એવું લઈ લીધું છે. મીણબત્તીને આ ભગવાન હાટું લીધું હા એક મંદિરમાં ને ત્યાં જગ્યા અહીંયા અલગ અલગ LED બહુ બધી LED છે. અને આગળ બધું શોપિંગ કર્યું. ચાલો હવે આગળ હાલો ફટાફટ. છે 17 ઓક્ટોબર 2025. દાંત આવે છે પહેલો દાંત. હા બચ્ચાનો દાંત આવ્યો છે આજ નાનો. 7મો મહિનો ચાલે છે જે પૂરો નથી થયો. એટલે શોપિંગ ચાલુ છે. હા બધું ક્રિસમસનો સામાન આવી ગયો છે બધે આખા. તો અમારો બચ્ચો જો કેવો બેઠો છે. એ બેટા જગ્યાએ બેસી ગયો. હા એનું છે બહાર કાઢ છે. બહાર નથી નીકળવાનું બેટા. એવાને માટો મારવાના. આ ટોલીમાં જ ફિટ કરી દઈ કારણ કે આના ખૂટા મેં ભૂલી ગયા છે પાછા. આ પણ પડે નહીં. હા પડે નહીં પડે તો નહીં એમાં ફિટ કરવાના. તો શોપિંગમાં જાય છે અમે શોપિંગ કર્યું. આ લીડલમાં. શોપિંગમાં લીધું છે આ બધું. તો જો શોપિંગ ફૂલ થઈ ગઈ છે. હજી ગોતે છે. બધું જ ગાડીમાં ભરી દેવાનું છે. અત્યારે દિવાળીમાં લોકો ડીમાર્ટ માં હા. ઇન્ડિયા લઈને જતા. આ અમારો ડીમાર્ટમાં લઈને આવ્યા છે બધું.
ને અહીંયા બચ્ચો રમેશ. તો હેપી દિવાળી સૌ કોઈને. દિવાળી 2025. તો આવું નાનું એવું આયોજન છે ઘર પૂરતી. તો આવી જાઓ, જે દીવા પ્રગટાવવાના બાકી હોય પ્રગટાઈ નાખો. તો આવી સિરીઝ ગોઠવી છે મંદિરમાં, અમે થોડું ઘણું આયોજન કર્યું છે. અને બસ અહીં આવી ગયું છે હેપી દિવાળી કરવા બધાને. દીવા હમણાં કરશું દાંત આવે છે એટલે બહુ મજા નથી, પણ તોય તે હાલે જાય છે. હા જો દીવા કરીશ બધું જોવે છે. આ લાઇટિંગ શું છે બધી. ક્યાં હું દીવા થોડા જોઈ તો મોટો થાય ત્યારે કે આ દિવાળી છે, આપણે રામ ભગવાન નું બધું હિસ્ટ્રી કે અમે અમને એવું લાગે ને થોડા દિવાળી જેવું એટલે આવું કરીએ છીએ. હા જય જય શ્રી રામ. જય સિયારામ. જય સિયારામ. એવું ન હોય હો, જૂના કપડા દિવાળી હા એટલે એવું કોઈ કહેતા નહીં જૂના કપડા. કપડાનું હોય ને સાંજે દીવા કરીને હમણાં બે દાવ ખાવા અમે કોઈ ફલાફલ. કાલે જો અત્યારે ફલાફલ ખાવાનું બહારથી લઈ આવશું રેસ્ટોરન્ટ માંથી, અને કાલે આવતીકાલે છે સ્પેશિયલ પ્રોગ્રામ ઊંધિયાનો. ઊંધિયું ને ઊંધિયાનો પ્રોગ્રામ છે. સ્ટે ટ્યુન. ઊંધિયાનો પ્રોગ્રામ છે પણ છે ને પાપડી મળશે ને તો પાપડી સુરણ તો લાવ્યા છે 7 યુરોનું, હમ 700 રૂપિયાનું. પાપડી જો મળશે ને તો ઊંધિયું થાય ને તો પછી મિક્સ આપણે વગરનું ઊંધિયું બનાવશું આપણે. પાપડી વગર જો હા તો આ રીતના દીવા ગોઠવી દીધા છે. પ્રિપેરેશન અને મસ્ત. કાલે છે, આજે ધનતેર નહીં, કાળી ચૌદશ. હા એટલે હેપી દિવાળી સૌ કોઈને. હેપી દિવાળી મિત્રો. સબસ્ક્રાઇબર વધારી દો. 4,400 છે, 10,000 સુધી પહોંચાડવાના છે ટૂંક સમયમાં, અને થઈ જ જશે એવી આશા છે. તો કેવું લાગે ડેકોરેશન કેજો તમે કમેન્ટ કરીને. કોમેન્ટ કરો. નાનું ઘર છે પણ તમારી ભાવનાઓથી આવતા વર્ષે મોટું ઘર થશે એવું મને આશા છે. એક દીવો બાકી રહી ગયો. એ ખોટું. એક દીવો બાકી છે. એક દેવો મિત્રો બાકી છે, એ થઈ જાય તૂટી જાય. મિત્રો કહેતા હશે કે કાઘા ખો તો કઈક દેખાય હવે બધા ખોડાઈ ગયા છે કારે. એનું નામ તો દિવાળી. અમે કાલના લાવેલા બધું અમે 5 વર્ષ થયા અમારા લગ્નને. અમે પહેલી વાર અમે બધા હારે ઉજવીએ છીએ. દર વખતે કોઈક ના કોઈ કામથી આમ બધાને જવાનું હોય. એક જણો ન હોય. એક જણ નો જ હોય એમ. આ વખતે 4 હારે છે તો મજા કરીશું. હેપી દિવાળી. હેપી દિવાળી. જય સિયારામ. તો જો આજે છે દિવાળીનો દિવસ. હેપી દિવાળી બધાને. વિવેક આવ્યો છે અને થોડું ઘણું ડેકોરેશન જોબ તો ચાલુ હોય. આવીને આ બધું આવું કરેલું છે, કાલે કર્યું થયું. હેપી દિવાળી કરો બેટા. હેપી દિવાળી બચ્ચા. હેપી દિવાળી સૌ કોઈને. હા તો જો આજે સ્પેશિયલ જમવાનું છે ઊંધિયું. 1 નંબર ઊંધિયું, 1 નંબર પૂરી અને 1 નંબર મરચા તળેલા. અને રસ ફ્રીજમાં છે, ઠંડો થાય છે રસ. તો ચાલો. હા બનાય ઊંધા પડી ગયા. પાપડી નહોતી મળી પાપડી વગરનું શું ભાઈ, પાપડી ન મળે અમને. પણ સારું બન્યું છે. હા ચાલો તો હવે ફટાફટ જમી લઈએ અને દિવાળી એન્જોય કરીએ સાથે. તો ચાલો ઊંધિયા થઈ ગયા રેડી અને અમે પડી ગયા ઊંધા. અને ખાઈને ફટાફટ જો સુરણ ને બધું લાવરા છે પૂરી એકદમ ટકાટક. આર્ટિસ્ટ ઊંધિયા આર્ટિસ્ટ. ઊંધિયા જેવા થઈ બસ આટી થાય. બચ્ચા આર્ટિસ્ટ એ વહીવટ કરે છે ઓલા. વ્લોગ અહીંયા પૂરો કરો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હું કેવું
હેપી દિવાળી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઓકે, હેપી મળીએ નવા વર્ષમાં. હા હેપી દિવાળી બધાને. હાર્દિક હાર્દિક શુભકામના. ચાલો તો ગુડ ઇવનિંગ દોસ્તો, અમે જઈ રહ્યા છીએ મંદિર ન્યૂ યરની સેલિબ્રેશન માટે અને અહીં આ લોકો બસની વેઇટ કરી રહ્યા છીએ. તો નાસ્તા પાણી ચાલુ છે, તમે પણ આવી જાઓ નાસ્તો ખાવા. ને મિત્ર છે સાથે, અમે આમ હિન્દુ ટેમ્પલ છે તો ત્યાં દર્શન કરીએ, નવા વર્ષની ઉજવણી કરીએ અને પછી ડિનરનું આયોજન કરીએ. બરાબર, તો આગળ બતાવી કઈ રીતનું છે એ. ચાલો પહેલાં નાસ્તો કરવા આવી જાઓ. જો કબૂતર પણ નાસ્તો કરે છે. તો ફાઇનલી અમે હિન્દુ ટેમ્પલ પહોંચી ગયા છીએ. દર્શનાર્થી અહીંયા ઊભા છે દર્શન કરવા માટે. અડધા યાત્રાળુઓ આવી રહ્યા છે. તો અંદર બતાવીએ કયા ટાઈપનું ટેમ્પલ છે જર્મનીમાં. સારું ટેમ્પલ છે, જૂનું ટેમ્પલ છે અને આગળ બતાવીએ. મિત્રો, તો ફાઇનલી અમે દર્શન કરીને આવતા રહ્યા છે. અંધારાના કારણે અને સમય મર્યાદાના કારણે મંદિરને બહારથી ન બતાવી શક્યા. હવે ફાઇનલી ન્યૂ યરનું ડિનર અમે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં એન્જોય કરીએ છીએ મિત્રો સાથે. અમારા સબસ્ક્રાઈબર છે એના રિવ્યુ લઈએ. તમે શું કહેશો વિવેકભાઈ? બસ મજામાં, કેવું રહ્યો આજનો દિવસ? એકદમ સરસ. બરાબર, તો હવે આપણે ન્યૂ યરની પાર્ટી એઝ અ ઇન્ડિયન રેસ્ટોરન્ટ કોહિનૂરમાં એન્જોય કરીએ. બરાબર, કૃણાલભાઈ પણ આવી ગયા છે અમારી સાથે એન્જોય કરવા. કા કૃણાલભાઈ, કેવી રહી? સારું ને? હા, ચાલો એન્જોય કરીએ. ચાલો, બરાબર.